દહેજ આપવું કે દહેજ લેવું? રોટલા બનાવવાના છે તાણે. શાક જે બને વાડીમાંથી તોડી આવજો ને. વાડીમાં ઘણું બકાલું છે. હાલશે, રીંગણા બટાકા હોય જે હોય બનાવી દેવાનું હાલે. ચટણી રોટલો હશે તો હાલશે. તમે ઘેર જાઓ, રોટલા બોટલા બનાવો. હું ટાઈમસર પહોંચી આવું છું. જાઓ તમે ઘેર. રવજી બાવજી ને હેરાન કરતા નહીં તમે. સારું, હું નહીં કરું હેરાન. અલ્યા લાવજી, અલ્યા લાવજી, અલ્યા હા મને તો નથી. હું છે કોણ છે? લા લાવજી, તું વાંઢોનો વાંઢો જ રહેવાનો છે. મારી બદુઆ છે તને. વાંઢો જ રહેવાનો છે તું. આખા ગામમાં તને કોઈ પૂછશે નહીં. વાંઢોનો વાંઢો જ રહેવાનો છે. અલ્યા બગડ્યો, લે આરે મને નીકળી જાવ છો મને. બગડ્યો લ્યા. આ મને ગામના વાંઢો કઈ હેરાન કરે છે મને. હવે મારે કંઈક કરવું પડશે. મને ડોહી લાવવી પડશે. મને વાંઢો કીધો છે, હું ડોસી લાવું છું. લઈને આવે ના અરે હું તો કઈ ના બે હું આના ભાવ પીને હાલી મારી કમર રહી જાય. તો હું શું કરે, એક કામ કરો જાવ એ હું ચલાવી લો. અલે લવજી ઓઢો. આવું આવું આવું. હા ભાઈ, એક વાર ઉભી રહે, મારે જો ચેન બેન ઉતરી ગઈ તો જોવા દે. સાયકલ એ તમારા જેવી હો. અલે ઓઢો બૈરું લઈને આવ્યો. અલે આ વાત તો મારે લાલિયાને મંગાને કહેવી જ પડશે. લાલા એ મંગા, એ લાલિયા. ઠેકાણા નહીં, સાયકલના ઠેકાણા નહીં કે તમારા ઠેકાણા નહીં. જો પેલું મારું ઘર આવી ગયું, બરોબર? તો શું કરવાનું? રહેવાનું. તે હેડો હું લેવું રહેવાનું તને કહું છું, ઘરમાં રહેવાનું. અને ના પાડે હેડો છે. અને હા, મારી વાત સાંભળ. શું? હા ગોમના કોક આવે ને છોકરાઓ કે કાકા તો વાત કરતી નહીં. કેમ? હું કઈ બોબડી હોય તો વાત ના કરું? હું તો બધાને જોડે વાતચીત કરીશ, બોલાઈશ, બધાને બોલાઈશ. મારું તો રણ કાઢી નાખ્યું. પણ વાત કરતી નહીં, બળેલા છે નકરા. અરે કોઈ બળેલા, તમે બળેલા એમ કહો ને હેડ. અરે હું નહીં બળેલો. તો ભાઈ હું રાખે કે બધા જોડે વાત નહીં કરવાની. પણ એ ઝઘડા કરે. કોઈ કશું ના કરે તો આપણા આવડત હોવી જોઈએ. ડોસી હાચવજો હો. અરે બધું હાચેલું જ છે. કે નહીં હારા? મારા ભાઈબંધો નહીં હારા. બધા હારા હેણો. આખી નાઈટ પાણી વાળી ને શું ગમ્યું ઘરે છોકરા જેના ને રોટલા બોટલા બનાવે એ તમે વિચારો. હે લાલિયા મંગા, એ લાલા મંગા. અલે પેલો ઓઢો બૈરું લાવ્યો. અલે એના બૈરું કોણ આપે લ્યા? અલા ના લે એરો બૈરું લઈને આવ્યો ગામના પાદરે. આખી જિંદગી ઓઢો રહેશે ને. અલા પણ મેં એને જોયો સાયકલ ઉપર એના ઘર જોડે એરો બૈરું લઈને આવ્યો. બંધ તો ભાઈ એના બૈરું આપે કોણ? એને કોઈ બૈરું ના આપે એને. હારું હું બતાવું માં જોડે આવો. હાલો હાલો જો લા. આવ ડોસી આવ. બે ગરમી બહુ છે. બે પણ ગરમીનો પંખો તો હા ને હું બધું જ કરું? આપી દો, પંખો એસી બધું આવશે. તું ચાલ આય ને? કાયો. હા રે બૈરું લાયા સૌથી હીરા જોવા. આવો મારી. હા આશીર્વાદ આલો. એ આવજો મારી. હા આવજો. અમારા ગામના ચા પાણી માસી. કરો. ઓ આવે એમને છે. ચા પાણી તો પૂછું તું કશું એ બેસતા નહીં કશું નહીં. એ તો જે એમનો ઉતાવળ હતી એટલે એક કામ કર, હા તું જા ઘરમાં
આજે બધો કચરો બચરો બધું પડ્યું છે એટલે વાસણો વાસણ તો બધું પતાવી દે. હું ગામમાં જઈને આવું થોડું કામ પતાવું. તારે ભૂખ લાગે કે ખાવાનું બી લેતા આવજો હું કઈ હા તો તું બનાવું નહીં. ફટાફટ કર, હું જલ્દી ફટાક દઈને આવું, બરોબર ને? ગામમાં જઈને આવું ફટાફટ, હો ને? લે ડોસી ચોજી અહીંયા ઓય આય. શું હા શું મારા પાછા આ ગામમાં મારી બહુ ઇજ્જત છે, હો. હા તો અને મારા બે ભાઈબંધ એવા છે ને એ લાકડા લડાવે એવા છે. તો તમે કઈ કર્યું હશે એટલે એવું કરતા હોય ને એમને તો કોઈ ના કરે. એ હત્તર લખણા છે અને તને ખબર નહીં એ મારું બહુ ખરાબ કરે. તું મોઢું આમ રાખજે અને મોઢું બતાવતી નહીં, હો. એ મારા બે ભાઈબંધ છે ને મંગો અને લાલ્યો બે બહુ ખરાબ છે. હારું હારું આપણે જાનો સાંભળી મેં બધી. મારી વાત માનજે. અરે હા આવા જાઓ સાંભળી વાત નહીં. અલ્યા લાવજી ક્યાં ગયો આ ઘર ઘણું મૂકીને આ? કોણ હા કોણ આવી ભૂમો પાડો છે? કોણ અમે તમે લોકો તમે કોણ? અહીંયા આવો તમે અહીંયા. કોણ? હું લવજીની બૈરી. જોયું જોયું? મેં કીધું તું ને કે એરો વાંઢો બૈરું લઈને આવ્યા, તમે લોકો નતા માનતા. કેમ શું થયું પણ લવજીએ જબરું કર્યું યાર. કેમ થયું શું પણ કામ શું પડ્યું? તમે સાંભળો, એ છે ને આવી રીતે લગ્ન કરીને બૈરા લાવે છે અને પછી બૈરાને મારી નાખે છે. ના હોય એના લખન સારા નથી. અમે રોજ બેરા પડીએ અમે એમના. મોઢા પરથી તો લાગતોય નહીં એવો. આ ડોહે આવો હા? અને બાયરી લાવો ને તો અમુક ટાઈમમાં તો મારી નાખે રહ્યો રે. અલ્યા કેજે બી અને કેજે કોક. એના લખન સારા છે નહીં. ભાવ ઘણા લોકો છે ખોટા તમે ફસાઈ ગયા છો. અમારું માનતા હોય તો હજુ કહીએ તમે જતા રહો અહીંથી. અને બૈરા લાવે ને તો મારી નાખે તો અમુક ટાઈમમાંથી. અમારા ગામમાં અમને ખબર હોય ને. તો ડોહો મોં પર તેવો લાગતોય નહીં મોંથી. લવજી એક નંબરનો કહેશે ને કોઈનો સખાને લેવા માંગતું નથી. એક નંબરનો ખરાબ માણસ છે લવજી. હું તો ખોટી આને જોડે આવીને ફસાઈ ગઈ આને લગ્ન કરીને આવી. હું તો જઉં છું. ચાદરો મૂકવા આવીએ. અરે ના ના રહેવા દો હું જતી રહેશે તમારે રીતના. ડોસી શું બનાવ્યું? આ તો સારું ખાવા મળશે મને. હા ડોસી ડોસી લાય ખાવા કાઢ. હું તો ખુશી ખુશીમાં બૂટાઈ પહેરી રહ્યા. હા ડોસી હા જઈ ડોસી એ ડોસી શું જઈ હશે આ? મારી ડોસી શું જઈ હશે? એટલે જાજુનો દરવાજો ખુલ્લો છે. ગામમાં ચાહે દેખાતી નહીં. ડોસી ચો જી હશે? ડોસીએ કંઈ જોયું તો નહીં ગામમાં. પેલો મંગો અહીંયા શું કરે છે? મંગો લાલ્યો કંઈ કીધું તો નહીં મારી ડોસીના લોકોએ? જોયું પેલા બૈરું ભાગી ગયું. એક એ રવજી આવ્યો. શું થયું ભાઈ? વાંધો આવ્યો. આ લોકો તો મજાક જ ઉર્જા છે. મારું મન જાણે છે. શું થયું? શું થયું ભાઈ? કાંઈ થયું નહીં. હવે શું કહું આ લોકો? કોણ આપશે આના બૈરું? કોઈ નહીં આપો ભાઈ. હું બૈરું કહો છો? બૈરું ભાગી ગયું? તમને ક્યાંથી ખબર મારું બૈરું ભાગી ગયું? એ લવજી તું આખી જિંદગી વાંઢો ને વાંઢો જ રહીશ ભાઈ. તને કોઈ બૈરું નહીં આપે અને જો કોઈ આપશે ને તો અમે આપવાય નહીં દઈએ અને રહેવાય નહીં દઈએ. અમે રહેવાય પણ નહીં દેવાના એ બૈરાને તો. અમે છીએ તમે બૈરું નહીં આવે ભાઈ તારા. કેવા ભાઈબંધો છો તમે? કોકનું ઘર બગાડો છો. એટલે મંગા આવું કરાતું હોય? વાંઢો તો વાંઢો જ રહેવાનો છે. તને કેરે તે મેં કીધું ને આગળથી હજુ કહું છું રહ્યો જરા સુધર. બૈરું માળ માળ લાવો તમે વાંઢો વાંઢો કરીને મારી તો જિંદગી બગાડી નાખી. એક બૈરું લાવ્યો તો માળ માળ એ તમે ભગાડી દીધું. તમને મારી હાય લાગે.
હા ભાઈ જા તું બસ હા લઈ જા. મારું બૈરું ભગાયું જો 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 તમને હાય લાગશે મારી. હા લગાડશે આપણને. જોયું મારા ભાઈબંધોએ મારી બૈરી ભગાઈ દીધી. અને મિત્રો હું છું કોમેડી એક્ટર મેહુલ મકવાણા અને આવા બધા ભાઈબંધો અને આવા બધા વિડીયો તમને જોવા મળે તો અમારી ચેનલ અને અમારા ફેસબુક પર આ વિડીયો આવે ને તો તમારે એને લાઈક કરવાના અને વિડીયો જે પણ ચેનલ પર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની કેમ કે અમારી 3 ચેનલ છે. હા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો. જય માતાજી.